વાઘોડિયા તાલુકાના લીમડા ગામની ઘટના સામે આવી છે, જ્યાં તળાવ કિનારે ફરવા ગયેલા 4 વિદેશી વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। દરગાહ પાસે ચપ્પલ પહેરીને આવવાના મુદ્દે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। લોકો વિદ્યાર્થીઓ પર દંડા, બેટ, પથ્થરો લઈને તૂટી પડ્યા હતા। રૂવાડા ઊભા થઈ જાય તેવા હુમલાના વિડીયો સામે આવ્યા છે। ભાષાની ગેરસમજના કારણે વિદેશી વિદ્યાર્થીઓએ મોતને નજીકથી જોયું હતું। સુફેજ નામનો જે વિદ્યાર્થી હતો તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। 10 અજાણ્યા હુમલાખોરો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। વિદ્યાર્થીઓ પર હુમલાનો વિડીયો વાયરલ થયો છે। ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ કરતું નથી। તો વિદ્યાર્થીઓ પર હુમલા કરવાનો મામલો સામે આવ્યો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, આ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો, આખરે કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો હતો? બિલકુલ સમગ્ર મામલે જો વાત કરીએ તો અંજની વિગત એવી છે કે લીમડા ગામે આવેલી ખાનગી યુનિવર્સિટી છે, ત્યાં અભ્યાસ કરતા જે વિદેશી વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓની વાત કરીએ તો થાઈલેન્ડ, યુકે, મોઝામ્બિયા અને સાઉથ સુદાનના 4 વિદ્યાર્થીઓ ધૂળેટીની સાંજે નજીકની જે હોસ્ટેલ છે તેની પાછળ તળાવ આવેલું છે ત્યાં ફરવા માટે ગયા હતા। તેઓ બૂટ ચપ્પલ પહેરીને તળાવ કિનારે આવેલી દરગાહ નજીક જતા તેનો જે સ્થાનિક વ્યક્તિ છે તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે બૂટ ચપ્પલ પહેરીને કેમ આવો છો, અને આવું કહ્યા બાદ ભાષાની ગેરસમજ થઈ હતી અને જે સ્થાનિક લોકો છે ત્યાં વિદેશી વિદ્યાર્થીઓ પર તૂટી પડ્યા હતા અને દ્રશ્યો જોઈ શકાય છે કે કઈ હદે જે ગ્રામજનો છે તે વિદ્યાર્થીઓ પર હુમલો કરે છે। ત્યારે સમગ્ર મામલે જે યુનિવર્સિટી છે તેના એક કર્મચારી છે તેમના દ્વારા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વાઘોડિયા પોલીસે 10 જેટલા અજાણ્યા શખ્સો છે તેમની સામે જીવલેણ હુમલાની ફરિયાદ છે તે દાખલ કરીને તેમની શોધખોળ શરૂ કરી છે। જે હાર્દિક, આ હુમલો જે કરવામાં આવ્યો છે તેમાં વિદેશી વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવ્યો છે, અત્યારે વિદ્યાર્થીઓની શું સ્થિતિ છે? બિલકુલ આ જે દ્રશ્યો છે એ જોઈને તમને અંદાજો આવી જશે કે ગ્રામજનોએ કઈ હદે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો છે। બેટ, દંડા, પથ્થર અને છોટા પથ્થરો જે છે એ વિદેશી વિદ્યાર્થી પારેલી યુનિવર્સિટીમાંથી આશુસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે। આશુસિંહ, સૌથી પહેલા તો ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે। આશુસિંહ, હવે વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે, આખરે આખી ઘટના શું હતી, કેમ હુમલો થયો હતો? એમાં વિદ્યાર્થીઓ લીમડા ગામમાં એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયા હતા। રિટર્ન એ લોકો તળાવ જોવા માટે ગયા હતા। એની બાજુમાં કંઈક દરગાહ હતી, ત્યાં ઉભા હતા લોકો। ત્યાં કંઈક બૂટ ચપ્પલ પહેરીને ઉપર ચડ્યા હશે, તો એ લોકોએ કંઈક કીધું કે તમે ચપ્પલ પહેરીને કેમ આવ્યા છો એમ, ત્યાંના સ્થાનિક લોકો પછી એ લોકોને ધક્કામુક્કી કરી। લોકલ ભાષામાં, એ ગુજરાતી ભાષામાં વાત સ્ટુડન્ટ સમજી નહીં શક્યા ને સામે મારામારી કરી, દંડા અને પથ્થર એના વચ્ચે બેટથી એ લોકોને માર્યા હતા। આશુસિંહ, અત્યારે વિદ્યાર્થીઓની શું સ્થિતિ છે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત આપની થઈ હતી? હા, વિદ્યાર્થીઓ સાથે વાત થઈ। આ જે ઘટના બની ત્યારે હું મારા ક્વાર્ટર પર હતો। મને સિક્યોરિટી ઇન્ચાર્જ જે છે MP સિંહ કરીને એનો મને કોલ આવ્યો હતો, તો હું એ ઘટના સ્થળ હું ગયો। એ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા એ લોકોને, પછી હું મળ્યો। એ સ્ટુડન્ટને ડાબી બાજુ આંખ પર એને મોટો ઘા વાગ્યો હતો, જે પથ્થર એનાથી માર્યું હતું એ લોકોને। એની પરિસ્થિતિ બહુ ગંભીર હતી ત્યારે। જી આશુસિંહ, અહીંયા એ પણ સવાલ થઈ રહ્યો છે કે આખરે આ હુમલો કરનારા કોણ હતા? એ ગ્રામજનો સાથે શું આપની કોઈ વાતચીત થઈ છે? ના, ગ્રામજનો સાથે મારી વાત નથી થઈ ને સ્ટુડન્ટ પણ એને ઓળખતા નથી। એવો ફોન આવ્યો તો એમને કે ભાઈ આવી રીતે મારવામાં આવ્યા છે, ત્યારે ગયા તો એ લોકો ભાગી ગયા હતા ત્યાંથી, તો અમે ઓળખી નહીં શક્યા એ લોકોને। જી આશુસિંહ, હવે આમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? ફરિયાદ નોંધાવવામાં આવી છે? હા, ફરિયાદ અમે નોંધાવી છે વાઘોડિયા પોલીસ સ્ટેશન। આગળ એની કાર્યવાહી થાય ને ઓળખાણ કોને કર્યું છે આ બધું એની તપાસ થાય। જી આશુસિંહ, અંતિમ સવાલ આપને એ રહેશે કે અત્યારે વિદ્યાર્થીઓની સ્થિતિ કયા પ્રકારની છે અને આખરે વિદ્યાર્થીઓ દ્વારા અત્યારે કોઈ પણ પ્રકારની માંગ કરવામાં આવી છે આ મુદ્દાને લઈને? વિદ્યાર્થીઓને એક ફરિયાદ થવી જોઈએ ને અમે કયા કારણ માટે અમને મારવામાં આવ્યા છે એના માટે એ લોકોની ભાષાનું થોડું એ છે, લોકલ ગુજરાતી સમજી ના શકે એના લીધે મેં ફરિયાદ નોંધાવી છે।
વાઘોડિયા પોલીસ સ્ટેશન. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો વિદેશી વિદ્યાર્થીઓ છે તેમના પર હુમલો કરવામાં આવ્યો અને અત્યારે વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. આ અંગે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને આ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.